નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ હું નવા વિડીયો સાથે આવી ગયો છું કચ્છના બધા જ ફરવા અને જોવાલાયક ધાર્મિક સ્થળોની યાદી લઈને. તો આજ મેં વિડીયો બનાવ્યો છે 66 સ્થળોને કવર કરવાની કોશિશ કરી છે. અને મિત્રો, તમે કોમેન્ટ કરીને બીજા કયા કયા સ્થળો રહી ગયા છે એ જરૂર બતાવજો. તો આ વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ રહે. તો પ્રથમ નંબર પર આવશે માતાનો મઢ તીર્થસ્થાન આશાપુરા માતાજીનું મંદિર, અને બીજા નંબર પર છે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર. ત્રીજા નંબર પર આવશે નારાયણ સરોવર તીર્થસ્થાન, પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર. ચોથા નંબર પર છે હાજીપીર ધાર્મિક સ્થળ, હાજીપીરની દરગાહ. પાંચમા નંબરમાં આવશે જેસલ તોરલની સમાધિ, અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ. છઠ્ઠા નંબર પર છે છતરડી, ભુજમાં આવેલું જોવાલાયક શિલ્પ સ્થાપત્ય. સાતમા નંબર પર છે લાકાપુલાની છતરડી, કેરા ગામે આવેલું ઐતિહાસિક છતરડી. સૂર્ય મંદિર છે આઠમા નંબરે, કોટાઈ ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય. નવમા નંબર પર છે કુંવરોગઢ, નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્ય. નંબર 10 પર છે લખપતનો કિલ્લો, શિલ્પ સ્થાપત્ય અને સિંધુ નદીથી બનેલ સપાટ મેદાન જોવાલાયક. 11મા નંબર પર છે કંથકોટ કિલ્લો, શિલ્પ સ્થાપત્ય. 12માં છે તેરાનો કિલ્લો, એ પણ છે શિલ્પ સ્થાપત્ય. નંબર 13 પર આવશે વ્રજવાણી ધામ, આહીરોનું ઐતિહાસિક સ્થળ, કૃષ્ણ ભગવાનના દર્શન. નંબર 14 પર છે ધોરાવીરા, હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું સુંદર અને નમ્ય પ્રાચીન નગર પુરાતત્વ. નંબર 15 પર છે કંથકોટ પુરાતત્વ. 16 નંબર પર આવશે મોગલધામ તીર્થસ્થાન, કબરાવ, ભચાઉ, કચ્છ. 17 નંબરમાં આવશે આયના મહેલ સંગ્રહાલય, રાજમહેલ, ભુજ. 18 નંબર પર પ્રાગમહેલ, રાજમહેલ, ભુજ. 19 નંબરમાં આવશે વિજય વિલાસ પેલેસ, રાજમહેલ, માંડવી. 20માં આવશે વાંઢાઈ તીર્થસ્થાન છે. 21 નંબરમાં આવશે ધ્રાંગ લોડાઈ તીર્થધામ, મેકરણ દાદાનું જ્યાં મંદિર છે. 22 નંબરમાં આવશે રવેચી ધામ, રવમનું પ્રખ્યાત રવેચી માનું મંદિર. 23 નંબરમાં આવશે પિંગલેશ્વર મહાદેવ પર્યટન સ્થળ અને દરિયાકાંઠો. 24માં આવશે જખો બોતેરા, મોટા યક્ષ ધાર્મિક સ્થળ. 25 નંબરમાં આવશે જખ બોતેરા, નાના યક્ષ ધાર્મિક સ્થળ. 26માં આવશે કુંવરેશ્વર મહાદેવ પર્યટન અને ધાર્મિક સ્થળ. 27 નંબરમાં છે બિલેશ્વર મહાદેવ પર્યટન સ્થળ અને ધાર્મિક સ્થળ. 28માં આવશે ગૌસા પર્યટન સ્થળ અને ધાર્મિક સ્થળ. 29 નંબરમાં આવશે કાળો ડુંગર ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર, ભુજ. 30માં છે ધીણોધર ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય. 31માં આવશે જારાનો ડુંગર, ઐતિહાસિક ડુંગર. 32માં આવશે મોટું રણ, સફેદ રણનું સૌંદર્ય અને સુરખાબ નગર. 33 નંબર પર છે નાનું રણ, રણનું સૌંદર્ય, ઘુડખર વન્યજીવન. 34 નંબર પર છે ભદ્રેશ્વર, જૈનોનું તીર્થસ્થાન, જે વીર ભામાશાની જન્મભૂમિ છે. 35 નંબર પર આવશે બોતેરા, જીનાલય, જૈનોનું તીર્થસ્થાન, કોડાઈ. 36માં આવશે કંડલા, જે છે એક બંદર. 37માં આવશે માંડવી, બંદર, પર્યટન, નરનમ્ય દરિયાકાંઠો અને બીચ. 38માં આવશે જખો મત્સ્ય બંદર. 29માં આવશે મુન્દ્રા ખાનગી બંદર. 40માં આવશે અંબેધામ, ગોધરામાં આવેલું, તાલુકો માંડવી, તીર્થસ્થાન છે. 41માં આવશે મત્યાદેવ ગુટઘર ધાર્મિક સ્થળ. 42માં ચંદ્રવો ડુંગર ધાર્મિક સ્થળ. 43 નંબર પર છે સચ્ચિદાનંદ મંદિર અંજાર ધાર્મિક સ્થળ. 44માં લુણિયાવાડા લુણંગદેવ ધાર્મિક સ્થળ. 45માં આવશે બગથડા યાત્રાધામ ધાર્મિક સ્થળ. 46 નંબર પર છે ખત્તાબાપાના છત્રડા ધાર્મિક સ્થળ. 47માં છે ભીખુ ઋષિ લાખાણી ડુંગર ધાર્મિક સ્થળ. 48માં છે એકલમાતા મંદિર, રણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌંદર્ય પણ છે ત્યાં. 39માં આવશે નનામો ડુંગર, ઐતિહાસિક ડુંગર. 50 નંબર પર છે રોહાનો કિલ્લો, ઐતિહાસિક કિલ્લો છે. 51 નંબર પર છે લાખાજીની છતેડી,
પરમોટી રુદ્રાણી જાગીર ધાર્મિક સ્થળ। 52 નંબર પર આવશે રામદેવ પીર મંદિર નિયર વોંધ ભચાઉ કચ્છનું ધાર્મિક સ્થળ। 53 નંબર પર આવશે રુદ્રમાતા ડેમ પ્રાકૃતિક સૌંદર્ય। 54 નંબર પર આવશે છારી દંડ પ્રાકૃતિક પક્ષી સૌંદર્ય। 55 નંબર પર છે રાજભાઈ માતારામ ગોરાસર ગાગોદર રાપર ધાર્મિક સ્થળ। 56 પર છે ત્રિકમ સાહેબ મંદિર આશ્રમ સિંહ ટેકરી કોટડા ધાર્મિક સ્થળ છે। 57 નંબર પર છે ત્રિકમ સાહેબ મંદિર આશ્રમ ચિત્રોડ ધાર્મિક સ્થળ। 58 નંબર પર છે કચ્છ મ્યુઝિયમ ભુજમાં આવેલું કચ્છનું પ્રસિદ્ધ સંગ્રહાલય। 59 નંબર પર છે વિથોણ કેતાબાપા મંદિર ધાર્મિક પર્યટન સ્થળ। 60 નંબર પર નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ ધાર્મિક સ્થળ। 61 નંબર પર છે નિર્વાચિતેશ્વર મંદિર ધાર્મિક સ્થળ આદિપુર। 62 નંબર પર છે કચ્છ સમર્પણ આશ્રમ યોગ ધ્યાન યજ્ઞશાળા ગૌશાળા કેન્દ્ર પુનડી માંડવી ભુજ હાઈવે પર। 63 નંબર પર છે શિવમસ્તુ સમય શરણ તીર્થ જૈન ધર્મનું કચ્છનું એકમાત્ર સંવત્સરણ તીર્થ શિરવા માંડવી નલિયા હાઈવે। 64 પર છે ગાંધી સમાધિ રાજઘાટ દિલ્હી બાદ ભારતનું બીજું મહાત્મા ગાંધી સ્મારક આદિપુર। 65 પર છે ક્રાંતિ તીર્થ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક માંડવી। 66 પર છે LLDC મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર હેન્ડીક્રાફ્ટ મ્યુઝિયમ અજરકપુર ભુજ। મિત્રો વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે। તમને આ માહિતી કેવી લાગી? જો સારી લાગી હોય અને ઇન્ફોર્મેટિવ લાગી હોય તો જરૂરથી બીજાને શેર કરજો, જે કચ્છમાં મહેમાન તરીકે ફરવા આવી શકે। અને આમાં જે રહી ગયેલા નામ હોય એ તમે જરૂરથી તમારી આસપાસના નાના મોટા સ્થળ એ કોમેન્ટમાં જણાવજો, જેથી કોઈ કોમેન્ટ વાંચે તો પણ એ ફરવા માટે આવી શકે, મને પણ ખ્યાલ આવે અને ભવિષ્યમાં હું પણ એના પર સુંદર વિડીયો બનાવી શકું। તો ચાલો ફરી મળશે નવા વિડીયો સાથે, ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો। જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ભારત, આવજો।